મિત્રો, એક નાનકડી ભૂલ તમારા બાળકની કિડની કે લીવરને ખરાબ કરી શકે છે. કેટલાય લોકો શરદી, ખાંસી, તાવ કે અન્ય બીમારી માટે કેમિસ્ટ એટલે કે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ અને પોતાના બાળકને આપે છે, અને એ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર. પણ શું તમને ખબર છે કે આવી કેટલીય દવાઓ શેડ્યુલ એચ કેટેગરીમાં આવે છે? આ શેડ્યુલ એચ કેટેગરી એટલે કે એવી દવાઓ કે જે માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન હોય તો જ વેચી શકાય અને પ્રિસ્ક્રિપ્શન હોય તો જ ખરીદી પણ શકાય. ભારતમાં શેડ્યુલ એચ કેટેગરીમાં બધા જ પ્રકારની એન્ટીબાયોટિક, કેટલાક હોર્મોન્સ અને માનસિક રોગોની દવાઓ વગેરે આવે છે, જેના ખોટા ડોઝ અથવા તો ખોટી પરિસ્થિતિમાં જો લેવામાં આવે તો ગંભીર આડઅસરો પણ થઈ શકે છે. મિત્રો, નાના બાળકનું શરીર એ મોટા માણસની જેમ દવાઓ હેન્ડલ નથી કરી શકતું. તેથી જો ખોટી રીતે એન્ટીબાયોટિક આપવામાં આવે તો રોગમાં સુધારો થવાને બદલે રેઝિસ્ટન્સ વધી શકે છે, લીવર કે કિડની ઉપર એનો લોડ પડી શકે છે, અથવા તો ક્યારેક એલર્જી કે શોક જેવી જીવલેણ આડઅસરો પણ થઈ શકે છે. શેડ્યુલ એચ દવાઓ ઓળખવી કઈ રીતે? તો દવાની સ્ટ્રીપ અથવા તો બોટલ ઉપર લાલ કલરના બોક્સમાં શેડ્યુલ એચ ની વોર્નિંગ લખેલી જ હોય છે. જો તમે એ દવા પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદો છો તો એ કાયદેસરનો ગુનો પણ ગણાય છે. એટલે કે શેડ્યુલ એચ ની દવાઓનો ઉપયોગ ફક્ત ડોક્ટરની સલાહ અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન હોય તો જ કરવો, બાકી કરવો નહીં. મિત્રો, દવા એ સારવારનો ભાગ છે, પરંતુ ખોટી રીતે આપેલી દવા ક્યારેક જીવલેણ પણ બની શકે છે. સલાહ વગર લીધેલી દવા એ હેલ્મેટ વગરની રેસ જેવી છે, એટલે કે દરેક પગલે જોખમ. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.